ઓમ શાંતિ. 28 ડિસેમ્બર 2024. આજનો સાર છે મીઠા બાળકો. બાપ આવ્યા છે તમને સર્વ ખજાનાઓથી માલામાલ બનાવવા. તમે ફક્ત ઈશ્વરીય મત પર ચાલો. સારી રીતે પુરુષાર્થ કરી વારસો લો. માયાથી હાર નથી ખાવા. પ્રશ્ન: ઈશ્વરીય મત और દેવી મત અને મનુષ્ય મતમાં કયું અંતર છે? ઉત્તર છે ઈશ્વરીય મતથી આ બાળકો પાછા પોતાના ઘરે જાઓ છો, પછી નવી દુનિયામાં ઊંચું પદ મેળવો છો. દેવી મતથી તમે સદા સુખી રહો છો, કારણ કે એ બાપ દ્વારા સમયે તમને મળેલી મત છે. પરંતુ છતાં પણ ઉતરો તો નીચે. મનુષ્ય મત દુઃખી બનાવે છે. ઈશ્વરીય મત પર ચાલવા માટે પહેલા ભણવાવાળા બાપ પર પૂરો નિશ્ચય જોઈએ. ઓમ શાંતિ.